જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડિયો ની અંદર। તો આજે આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ગાઈઝ આપણે હવે ટ્રેક્ટર લઈ અને બટાકો કાઢવા જવાનું હોય તો પહેલા મજૂર લેવા જઈએ છીએ હવે અને મજૂર લઈ અને પછી જઈશું બટાકો કાઢવા માટે। તો મિત્રો આપણે ઘરે હવે નીકળી ગયા છીએ અને ડાયરેક્ટ મજૂર લઈ અને મળીએ ડાયરેક્ટ હવે બોર ઉપર। તો ગાઈઝ આપણે હવે મજૂર લઈને બધા આવી ગયા છીએ અને બટાકો કાઢવાની શરૂઆત કરી દીધી। જો હવે ટ્રેક્ટર લઈ અને ડીગર જોડી દીધું છે તો હવે જઈએ બટાકો કાઢવા માટે। આ ચોપડો લઈને આવ્યા મજૂરનું નામ લખવા માટે। તો હવે જઈએ ડાયરેક્ટ બટાકો કાઢવા। અને જો પેલી બાજુ જગદીશભાઈ કટ્ટો સીલે છે અને આપણે હવે જઈએ ડાયરેક્ટ બટાકો કાઢવા। તારું તપતું ધર્મય ભીમન ને પોખો ના આવવા દે। મારા જુગો જુગના ચોપડા તું તારી હથેળી માં રાખે। જય રામછબીર, જય બાબારી, જય દ્વારકાધીશ, જય માતાજી અને પીવો મારા દાતાશ્રી। હા જો અને અમારે ભોલાપણાનો કામ ચાલુ કર્યો। અલ્યા એક તો ટ્રેક્ટરનો પ્રોબ્લેમ રેસ વધી જાય ને બોલે કે દીવાને હા કે ગોગાન દીવાનો। તો આપણે જઈએ ત્યાં હવે ડાયરેક્ટ બટાકો કાઢવા। અમે જઈએ ત્યાં જગા ઊંચા છે તમે। તો ગાઈઝ હવે આપણે બટાકો કાઢવા માટે આવી ગયા હતા અને બીજા ખેતરમાં બટાકો કાઢવાની શરૂઆત કરી દીધી। જો પેલી બાજુ પાછળ વેણવાનું ચાલુ, આ બાજુ કાઢવાનું ચાલુ અને પેલી બાજુ બીજા મજૂરો, એ બાજુ કિશન આખા ટ્રેક્ટર અને આપણે આ ઊંચાળા ખેતરમાં કાઢવાની શરૂઆત કરી દીધી। હવે તો ગાઈઝ આ બીજા ખેતરમાં બટાકો જો ને આપણે કમેન્ટ કરજો। તો સર ખાલી એક નંબર ये बगला है बगला। તો ગાઈઝ છે ને આપણે કાઢતા હતા બટાકો, તો બટાકો કાઢી અને આપણે જવાનું છે વડગામ। કાઢવાનો હતો પણ આ તો કાઢવા માટે આપી દીધો છે આપણો ટ્રેક્ટર કાકાને અને કાકો હવે બટાકો કાઢા અને આપણે જઈએ છીએ વડગામ, કારણ કે સોહાનીના પેપર છે એટલા માટે। તો સોહાની બંને જઈએ છીએ વડગામ હવે, તો મિલીને આવીએ સોહાની પેપર છે એટલા માટે। તો એ રીતના મોડા રહેવા પછી આડા પેપર પૂરું થાય તો પછી મોડા જઈશું। તો આવા નીકળી ગયા છીએ મીઠાસણથી આપણે। તો ગાઈ છે ને આપણે આવી ગયા છીએ સ્કૂલમાં, આર્યસા સ્કૂલ સોહાનીના પેપર આપવાનું છે। રીરી સ્કૂલ છે, રીરી વિદ્યાસંકુલ વડગામ। તો ગાઈ જો પોતાના બાળકને લઈ અને કેટલા બધા આવ્યા તો બધા પરીક્ષા આપવા માટે અને ગાઈ આપણે સોહાની લઈને આવ્યા છીએ। તો ગાઈ વિડીયો જે જોતા હોય એ કમેન્ટ કરજો કે અમે અમારા બાળકને લઈ અને પરીક્ષા આપવા માટે આવ્યા હતા વડગામ। તો જો આ સ્કૂલ અને આપણે હવે જઈએ ઘરે અને પછી મોડા 3:30 વાગે મોટું આવી અને લઈ જા સોહાની। તો ગાઈઝ આપણે સોહાનીના સ્કૂલમાં મેલી અને આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને આયા હતા વડગામ, એટલા માટે આપણે શું કહેવાય કિશન અને મોટું અને શેદાબાનું અને જગાનું ચારાનું પોતાનું અમારે ટિફિન લાવવાનું હતું એટલે ટિફિન લઈ લીધું। જુઓ તો ટિફિન લઈ અને હવે જઈએ છીએ આપણે ઘરે, કારણ કે આપણા જે ટ્રેક્ટર ભરવા આવ્યા હતા ગાડી ભરવાની બટાકાની, એટલે આપણે હવે જઈએ એ કર્યો ખાઈ પી અને પછી બટાકાનું કામ ચાલુ કરીએ। તો હવે નીકળી ગયા આપણે ઘરે। તો ગાઈઝ આપણે જમવાનું તો જમી રહ્યા અને જમી અને ડાયરેક્ટ બટાકો કાઢવા માટે આવી ગયા છીએ। તો હવે ચાલુ કર્યો બટાકો કાઢવાનું।
આ બીજા ક્ષેત્રમાં ગાઈઝ આપણે છીએ અને જે મોરી તમને વિડીયો બતાવ્યો તો એ પેલા મોરી ક્ષેત્રમાં હતો, એ પેલા ખેતરમાં હતા આપણે, અને હવે આ ખેતરમાં આવી ગયા છીએ. બટાકો બતાવીએ તમને તો આની સાઈડ જોયું, આ સાઈડ થોડી નેની બટાકો જો ને સાઈડ જુઓ. તો ગાઈઝ છે ને આપણે 6 ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયો અને જો આ છેલ્લો ટ્રેક્ટર બાકી છે. ચલો ભરવાના બાકી એમાં 170 કટ્ટા જો ભરવાનું ચાલુ હો. તો ગાઈસ તમને એક મસ્ત વસ્તુ બતાવું, શું છે એ કમેન્ટ કરજો. મને તો ખબર હા, પણ બટાકું પણ શેના જેવું લાગે ને ખાલી કમેન્ટ કરજો. કેવું લાગે ખાલી કમેન્ટ કરજો. ગણપતિ લાગે છે કે એક માં એના છોકરાને લઈને ખોળામાં બેઠી એવું લાગે છે કે કેવું લાગે ખાલી કમેન્ટ કરજો ગાઈસ. બટાકું જ છે પણ ખાલી કેવું લાગે ખાલી કમેન્ટ કરજો. તમે બતાવો તમને શેના જેવું લાગે સાચું કહેજો. હા ના ના આમ જોત ખરા આમ કેવું જેવું લાગે. હા તમને ગણપતિ લાગે કે પછી આમ ગણપતિ જેવું છે? ગણપતિ કઈ એક માં છોકરાને લઈને બેઠું એવું લાગે. કુંવર માં આમ તો આવો જો હા બટાકું લાગે કે આમ તમને કેવું લાગે આમ સાચું કહેજો. હા કે બધા એક છોકરો માં ખોળામાં લઈને બેઠું એવું લાગે આમ સાચું કેવું લાગે તમને કહેજો. ગણપતિ જેવું લાગે. હા એમ કહું તમને શું લાગે? તો ગાઈસ બધાને પૂછી લીધું, હવે જોઈએ હવે તમે તમારું કેવું થાય. હવે જો અમારા કુવા પર તો જેટલો હતો બોર પર એટલો બધાને પૂછી લીધું, પણ હવે તમારી કમેન્ટ ઉપર આધારિત છે. હવે ગાઈસ આપણે કાઢતા હતા બટાકો કાઢવાનું કામ પટી કીધું, પછી મજૂરને મેલી ડાયરેક્ટ આવી ગયા છીએ ઘરે. અને સુહાનીને પરીક્ષા લખવા ગઈ હતી, તો સુહાની પરીક્ષા લખી અને એના દાદાને ગયા હતા તે વર્તો એને લઈને આવતા રહેતા. જો બોર લાયા છીએ, બોર ખાવાનું કામકાજ ચાલુ છે આજે. હા પેલા બોર ખા પછી બીજું બધું સખો આ તો સખુન મમ્મી ને આયો. હા બોલ આવ્યો ને મારા ભાઈ ઓની મમ્મી ઓની ભાઈ તમારી બુન. બોલો હડો હવે પેપરમાં તમે શું લખ્યું એમ કહો હડો. હા આ છે તમારું પેપર. આ તમારે બેઠો તો રહ્યો અને જો આવ્યો ના નામ શું બધી આવું પેપર હતું. પેલા સોમલાન તો આખું અલગ હતું. કયો સોમલો? જગાન છોકરો એ કેટલા ભણો? એ 5માં જ છે. તમે શું કર્યું પેલા હાડો નેહાળમાં તમને બેને મોકલ્યો તો તમે શું કર્યું પેલા એમ કહો. હા પેલા વાગા ઉભો હાડો તમે ગયા તે તમને શું કીધું પેલા બેને? કોઈ નહીં. બેને કે ચોકણે તમને જવાનું કીધું? પેપર આલ્યો તો પછી બેહાડ્યો તો બેન કે પછી હાલ મત ખોલજો કે પછી પેપર ખોલજો, એટલે થોડું કતિયારે બેઠો તો પછી અને પછી આ નંબર ચડી ગયો તો તે જો હાથે ખોળ્યો તો કે બેને બતાવ્યો તો મને અંદર મેં અંદર બેન હતો એને બતાવ્યો તો આમાંથી કેટલા પ્રશ્નો સાચા લખ્યા એમ કહો હડો પેલા. બધું આવડી તું વસ્ત અંગ્રેજી તું અંગ્રેજી વસ્ત આવડી તો આવું લખ્યું ત્યાં વચ્ચે સંભળાવાડો તમે કેમ તા કેમ કે મને અંગ્રેજી આવડતા? હા 120 પ્રશ્નો આયા હતા એ તો મને ખબર જો એ એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે બરોબર. તો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળી
કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે તો ટ્રક અમદાવાદ કેટલા વાગે પહોંચે બોલો હાડો? બપોરે 2 વાગે, બપોરે 12 વાગે, બપોરે 3 વાગે કે સાંજે 5 વાગે બોલો હાડો? અમે કયો પ્રશ્ન તમે સાચો લખ્યો? હા, સાંજે 5 કલાકે એવું વિચારીને લખ્યું હતું કે એમને લખી દઉં? વિચારી આ લીટા કેવી રીતના? હવે એ તો ખબર છે કે કેવી રીતના સાંજે 5 વાગે પહોંચે. તું પપ્પા લે હવે જઈએ હવે નાવા, પછી વાત હેડો. હું આવું નહીં, તમે એટલી કા બેઠો બેઠો વાંચો હેડો હારીએ. આ તો ઈ કોણ જઈને લખી દઉં? કવાયથી લખી દઉં. ઈ કોણ ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જુઓ આ બાજુ પકોડીનું પાણી, પકોડી અને જો ગાજરનો હલવો તો લાવો. જો આ બાજુ સોહાની શાકસકુન બધો ખાવા બે ગયો. જો ગાજરનો હલવો સવારું બની ગયો ને? આજ તો મહેમાન આવ્યા. જેણી તો હવે બતાવીએ. આજે જેણી બન આવી ગયા છે. લાહડો પકોડી તો બનાયા પકોડી આરી હું હાલો અરે મસાલાનો ડબ્બો બાજરી કા રોટલા, મેથી બટાકાનો મસાલો તપેલું ભરેલું પણ શાકે હા બહેન? આ તો સણા હાલે ખાવા બે હરજો હરજો. તો ગાઈઝ આપણે જમવાનું તો જમી રહ્યા. જમી અને હવે બાયણે પપ્પા માટે બેઠા, કારણ કે આજે તો ઠંડી પડે પણ એટલી બધી નહીં પડતી. આજ તો હોદના પરની ગરમી લાગતી હતી. તો ગાઈઝ હજી પથારી થવાની બાકી છે, તો પથારી થાય એટલે ઊંઘવા જઈએ. પણ એના પહેલાં આપણે આટલો વિડીયોને હેન્ડ આપીશું. તો ગાઈઝ આપણી ચેનલને લાઇક ના કરે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.